નમસ્તે, સ્વાગત છે અમારી ચેનલમાં. આજે આપણી સાથે ગુજરાતમાં અત્યારે ખૂબ ધૂમ મચાવી રહેલું મૂવી સરગમના પ્રોડ્યુસર એક્ટરની ટીમ આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને આજે જે સરગમ મૂવી છે એના હીરો આપણી સાથે છે હર્ષલભાઈ, જે આલાપ દેસાઈનો અંદર રોલ પ્લે કરે છે. એમને હું પૂછીશ કે આ મૂવી વિશે અમારા દર્શકોને જણાવશો. પહેલાં તો થેન્ક યુ સો મચ. હું જે સિટીમાં ભણ્યો છું એ સિટીમાં પાછું એઝ અ ફિલ્મ રાઇટર એક્ટર તરીકે આવું મારા માટે બહુ મોટી ગૌરવની વાત છે. અને આજે 5 જુલાઈ આ ફિલ્મ રિલીઝ થઈને 1 મહિનો થયો છે. ગુજરાતી ફિલ્મ સરગમ અભિલાષ ઘોડા પ્રસ્તુત કરે છે અને આ ફિલ્મના પ્રોડ્યુસર છે યોગીરાજસિંહ જાડેજા. અમે આખી ટીમ સાથે આવ્યા છીએ. અમારા ફિલ્મના ડિરેક્ટર નિલેશ ચોવટિયા, ફિલ્મમાં બહુ સરસ પાત્ર ભજવનાર હર્ષિત ઢેબર, અને ફિલ્મમાં બહુ સરસ મજાની ગુજરાતી ગઝલ જેણે ગાઈ છે એવા મયુર ચૌહાણ. અને બસ ફિલ્મ લોકોને ગમે છે. વર્ડ ઓફ માઉથ વધારે ફિલ્મ પ્રચલિત બન્યું છે. જે લોકો જોવે છે એ ગમે છે, એ સોશિયલ મીડિયામાં લખે, જેથી કરીને પાછો નવો શો બુક થાય. સામાન્ય રીતે બલ્ક બુકિંગ થાય છે. આજે અમે R21 સિનેમામાં આવ્યા છીએ અને મજા આવે છે. ભલે ફિલ્મ એક જ હોય પણ દરેક સિનેમાની અલગ અલગ ટેકનિકલ હોય. કોઈ UFO વાપરતું હોય, કોઈ ક્યુબ વાપરતું હોય, તો ફિલ્મની ક્વોલિટી પણ અલગ અલગ જગ્યાએ અલગ રીતે જોવા મળે. તો અમને આજે અમારું જ ફિલ્મ નવી રીતે જોવા મળ્યું અહીંયા. હું આપને વાત કરીશ કે અમારા દર્શકોને ફિલ્મની વિશે થોડી વાત જણાવો કે ફિલ્મમાં શું છે. આ ફિલ્મ આમ જુઓ તો તમે તમારી જાતને ક્યાંક ને ક્યાંક શોધી લેશો કે આ ફિલ્મમાં એક સુંદર મજાનો મેસેજ છે, જેમાં તમે તમારો દોસ્ત શોધશો, તમારો પ્રેમ તમે શોધી લેશો, જે તમે મળી ચૂકેલો છે પ્રેમ અને નથી મળ્યો એ બંને પ્રેમને તમે ક્યાંક આમ વન લાઇનર મેસેજ કહું સર તમને, તો સાચા સમયે ખોટા વ્યક્તિને, ખોટા સમયે સાચા વ્યક્તિને પ્રેમ થાય તો લાઈફમાં શું પ્રોબ્લેમ થાય અથવા શું એની સિચ્યુએશન થાય, અને એક મિત્ર તમારો કેવો હોવો જોઈએ, એ આખી ફિલ્મ છે. અને ફિલ્મ હળવી ફૂલ છે, લોકોને ગમે એવી છે. ને સામાન્ય પ્રવાહમાં જે મેસેજ અત્યારે ચાલે છે, જે પ્રોબ્લેમ ચાલે છે, એને કેમ સોલ્વ કરી શકે અથવા એને કેમ અટકાવી શકે એવો એક મેસેજ છે. યસ, એમને વાત કરી કે આ ફિલ્મમાં લવ છે, ફ્રેન્ડશિપ છે. તો હું એક બીજી પણ આપને વાત પૂછવા માંગીશ કે અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને તમે કઈ રીતે જોવો છો. મૂવી ઇન્ડસ્ટ્રી હું તો કહું છું ધમધોકાર છે. લોકો 100 કરોડ શબ્દ બોલવા માંડ્યા છે આપણા ઇન્ડસ્ટ્રી માટે. તો એ ઇન્ડસ્ટ્રી માટે આમ તો સુવર્ણયુગ ચાલે છે. અને કોઈ પણ ઇન્ડસ્ટ્રી આમ જુઓ તો એ એના કલાકારોથી કે એના ડિરેક્ટરથી કે પ્રોડ્યુસરથી નથી બનતી, એ એના શ્રોતાઓ દર્શકોથી બને છે. તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું અત્યારે સુવર્ણયુગ છે એનું સૌથી મુખ્ય કારણ દર્શકો છે. દર્શકો ફિલ્મ જોવા આવે છે થિયેટરમાં તો ફિલ્મ ચાલે છે. અત્યારે આમ જુઓ તો ઘણી બધી હિન્દી ફિલ્મો છે, 2 ગુજરાતી ફિલ્મ અત્યારે સ્ક્રીનમાં ચાલી રહી છે, અને હાઈએસ્ટ ઓડિયન્સ 2 ગુજરાતી ફિલ્મમાં જ છે. યસ, તો આ ગૌરવની વાત છે. અને હવે અમે તો ગૌરવથી કહી શકીએ કે અમારી ફિલ્મ ફેટર્નિટી બહુ સરસ કામ કરી રહી છે, એક ટીમ બનીને કામ કરી રહી છે. ઘણા બધા ફિલ્મો અત્યારે ચાલી રહ્યા છે. સિદ્ધાર્થભાઈનું સરસ ચાલી રહ્યું છે, કડકનાથ ફિલ્મ સરસ ચાલી રહ્યું છે. કોઈ પણ ગુજરાતી ફિલ્મ તો કહું છું, સરગમ હોય કે કડકનાથ હોય કે કોઈ પણ ગુજરાતી ફિલ્મ ગુજરાતી લોકો જોશે, અભિપ્રાય આપશે, એ પ્રમાણે ફિલ્મ અલગ અલગ બનતા રહેશે. યસ, સંદેશ તો નહીં આપું, મિત્રતા તરીકે એક વાત શેર કરું કે આપણે ઘણી બધી OTTમાં સિરીઝ બધી જોઈએ છીએ. આપણે એક સરકાર ફિલ્મ હતું રામકુમાર, બહુ સરસ ડાયલોગ છે કે ઇન્ડિયામાં લોકો ડેવલપમેન્ટ કરતાં એન્ટરટેનમેન્ટ વધુ ભાગ ભજવે છે. તો યુવાનો એન્ટરટેનમેન્ટ જે ઈચ્છે છે, તો તમે કોઈ પણ સ્ટ્રેસમાં હશો, અમારી ફિલ્મ જોઈને તમે હળવા ફૂલ થઈ જશો. અને એક નાનકડી તમને વિનંતી છે, સંદેશ તો નહીં કહું, કે તમે જ્યારે પણ લાઈફમાં ક્યારેય એવું ફીલ થાય કે હું કોઈ પાત્ર પસંદગીમાં જાઉં છું, તો એવા પાત્રને પસંદ કરજો જે તમારા સાચા સમયે સાચી વ્યક્તિ મળે એવા પાત્રને પસંદ કરજો. ઘણી વાર જો કંઈક ઊંધું થઈ જાય તો તમારી તો જિંદગી બગડે જ છે, તમારા થકી બીજા ઘણા બધાની જિંદગી બગડે. અને ક્યારેય બ્રેકઅપ્સ થાય તો તમે વ્યસનના રવાડે ન ચડતા, પણ મિત્રના રવાડે ચડજો. મિત્ર જેવું કોઈ મોટું વ્યસન નથી, તમને બચાવી શકશે. આવો એક અમે મેસેજ લઈને આવ્યા. યસ, આ મૂવીમાં ખૂબ એક એમના મિત્ર તરીકેનું પણ પાત્ર ભજ્યું છે. તો ખાસ આપણે એમની સાથે વાત કરીશું. એમને હર્ષલભાઈ, તો એમને પણ હું વાત પૂછવા માંગીશ કે આ મૂવી વિશે તમે થોડી વાત કરો. અને એક મિત્ર, સાચો મિત્ર એક જીવનમાં કે બીજા મિત્રને પોતાનું કઈ રીતે આખું જીવન બદલી શકે એ એપ. થેન્ક યુ. જો આ ફિલ્મ છે ને એ એકચ્યુઅલી ભાવ, ભરોસો અને ભાઈબંધીની જ ફિલ્મ છે. યસ. અને ફિલ્મની અંદર જેવી રીતે હર્ષલભાઈએ વાત કરી એ રીતે કે તમે ફિલ્મ જે દર્શકો જોશે એને ક્યાંક ને ક્યાંક એવું લાગશે કે આવું મારી લાઈફમાં થયેલું છે, અથવા તો હું આ પરિસ્થિતિમાંથી પસાર થયેલો છું. ફિલ્મની અંદર મેં નાયકના મિત્રનો રોલ કર્યો છે. અને એ રોલ એવો છે કે જોઈને કોઈ પણ એમ કહેશે કે કાં મારો આવો કોઈ મિત્ર છે, અથવા તો મારો આવો કોઈ મિત્ર હોવો જોઈએ. ખાસ આપણી સાથે ટીમ પણ છે, તો એમને કંઈ હું કહેવા માંગીશ કે આ મૂવી વિશે જરા આપના ડિરેક્ટર શ્રી એમને કહીશ કે આ મૂવી વિશે આપ શું કહેવા માંગશો દર્શકોને. ફિલ્મ ઘણા અલગ અલગ વિષય પર બનતા હોય છે, પણ આવા વિષય પર ફિલ્મ બનાવી એ બહુ અઘરી વાત હતી અમારા માટે.
અને આજે સમાજમાં આવા ઘણા બધા વિષયો ઉપર બને છે, બરાબર, કોઈ ચર્ચા નથી કરતું. આ ફિલ્મ થકી લોકો વિચારશે કે આ પાટે ન ચડવું જોઈએ. ચૌહાણભાઈ પણ આપણી સાથે છે, એમને હું કહેવા માંગીશ કે દર્શકોને આપનો અમારા આ મૂવી વિશે વાત કરજો અને શું સંદેશો આપવા માંગો છો. હું તો મ્યુઝિક વિશે વાત કરીશ. અદ્ભુત ગીતો છે બધા. એક સોનુ નિગમ સરનું છે, જાવેદ અલી સરનું, અને એક મારી ગઝલ છે. તો અને સુંદર બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, શ્રેય કોટેચાએ કર્યું છે. તો આખું એક મ્યુઝિકલ ફિલ્મ તમે કહો તોય ચાલે. એટલે કોમ્બિનેશન છે ફિલ્મમાં અને ખૂબ જ બધાનું કામ છે. હર્ષિતભાઈ અને બધા મેક્સિમમ લોકો બધા જાઓ થિયેટરમાં, ચાલે છે અને ફિલ્મનો લાભ લ્યો. યસ, આ દર્શકો મિત્રો, ખાસ આપણી આજે સાથે સરગમની ટીમ હતી, એમણે તમે ખાસ આ મૂવી જોવા જાજો. આ મૂવીમાં લવ, ફ્રેન્ડશિપ અને ખૂબ લાઈફના મેસેજ છે. આપ સૌને આ મૂવી ખૂબ ગમશે એવી આશા સાથે થેન્ક યુ વેરી મચ.